ગામના છેડે એક નાનું કાચું ઘર હતું. આ ઘરમાં રહેતો હતો રઘુભાઈ, એક ગરીબ ખેડૂત. જીવનમાં એના માટે બધું જ જમીન અને ખેતર જ હતું. વહેલી સવારથી સાંજ સુધી એ ખેતરમાં મજૂરી કરતો અને જે થોડા પૈસા મળતા એથી ઘરનો ગુજરાન ચાલતો. પત્ની કલાવતી ઘરના કામકાજ સંભાળતી અને ઘરના થોડા ઘણા મરઘા બકરા સંભાળી લેતી. એમની જિંદગી બહુ ધનવાન નહોતી, પરંતુ સાદી અને શાંતિભરી હતી. છતાં રઘુભાઈના મનમાં એક અધૂરી ઈચ્છા સળગતી રહેતી કે દીકરો હોવો જોઈએ. કલાવતી જ્યારે પહેલીવાર ગર્ભવતી થઈ ત્યારે ઘરમાં ખુશીના ઘંટ વાગી ગયા. પડોશીઓએ મીઠાઈ વહેંચી, સગા સંબંધીઓએ આશીર્વાદ આપ્યા. રઘુભાઈ પણ ખૂબ ઉત્સાહમાં હતા, કેમ કે હવે એના ઘરનો વારસદાર આવશે એવી આશા હતી. 9 મહિના પછી પ્રસવ થયો, પણ દીકરો નહીં, દીકરી જન્મી. બાળક સ્વસ્થ અને સુંદર હતું. કલાવતીના ચહેરા પર અતિશય આનંદ છલકાયો, પરંતુ રઘુભાઈના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. એણે મનમાં વિચાર્યું કે કોઈ વાત નહીં, આગળ દીકરો થશે. દીકરીનું નામ રાખવામાં આવ્યું ગૌરી. ગૌરી નિર્દોષ અને મીઠી ભાષાવાળી હતી. થોડી મોટી થતાં જે ઘરમાં રમકડા જેવી થઈ ગઈ. કલાવતી એને ખોળામાં લઈને લોરા ગાતી, પણ રઘુભાઈના હૃદયમાં સંતોષ નહોતો. એને લાગતું હતું કે દીકરી ઘરની ઇજ્જત વધારતી નથી, ઘરનો વારસ તો દીકરો જ છે. વર્ષો વીત્યા. કલાવતી ફરી ગર્ભવતી થઈ. આ વખતે રઘુભાઈને વધુ આશા હતી કે આ વખતે જરૂર દીકરો જ થશે. એ પોતાને મનાવતો, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. બીજી વાર પણ દીકરી જ જન્મી. એનું નામ રાખ્યું મીના. હવે તો રઘુભાઈ અંદરથી ખીજાઈ ગયો. ગામમાં લોકો કટાક્ષ કરવા લાગ્યા કે રઘુના ઘરમાં દીકરાનો દીવો નથી, ફક્ત દીકરીઓ જ દીકરીઓ. આ વાતો રઘુભાઈના કાનમાં ઝેર સમાન ચડી ગઈ. ત્રીજી વાર પણ એવું જ થયું. ફરી દીકરી થઈ. આ વખતે રઘુભાઈના સહનશક્તિનો કપ ભરાઈ ગયો. મારા વંશનો દીવો બુઝાઈ જશે. દીકરીઓ મારી પાસે ભાર સમાન છે. કોણ પરણાવશે એમને? કેટલો ખર્ચ આવશે? એમ વિચારીને એક કઠોર બનતો ગયો. કલાવતી વારંવાર સમજાવતી કે બાપા, દીકરી પણ ભગવાનની દેની છે. દીકરો દીકરીમાં તફાવત કેમ કરો? પરંતુ રઘુભાઈ પર આ વાતનો કોઈ અસર ન થતી. ગૌરી હવે 10 વર્ષની થઈ જઈ હતી. એ ખૂબ જ તેજસ્વી હતી. ભણવામાં હોશિયાર અને ઘરના કામમાં પણ મદદરૂપ થતી. પપ્પાને ખેતરમાં મદદ કરતી, પાણી લાવતી, બકરા ચરાવતી. પરંતુ જેટલો પ્રેમ એ પપ્પાને કરતી, એટલો પ્રેમ પપ્પાની આંખમાં ક્યારેય દેખાયો નહીં. રઘુભાઈ હંમેશા ગુસ્સામાં રહેતા, દીકરીઓને ભાર માનતા. એક રાત્રે ગામમાં કોઈ પૂજારી આવ્યા. તેમણે સભામાં કહ્યું કે દીકરો ન હોય તો વંશ અપૂરું રહે છે. દેવતાઓ પણ દીકરા વગર તૃપ્ત નથી થતા. આ વાત રઘુભાઈના મનમાં આગ સમાન લાગી. એણે નક્કી કરી લીધું કે દીકરીઓમાંથી એકને ઘરમાં રાખવી જ નથી. એણે કલાવતીને કહ્યું કે હું ગૌરીને અનાથાશ્રમમાં મૂકી આવું છું. મને હવે દીકરીઓ નથી જોઈતી. દીકરો વગર મારું ઘર અંધારું છે. કલાવતી એ વાત સાંભળી ધ્રુજી ઉઠી. ના બાપા, આવું પાપ ના કરો. એ તારી લોહીની જ છે. દીકરીને તું કેમ છોડી દે? ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. પરંતુ રઘુભાઈએ પત્નીની વાત સાંભળી જ નહીં. બીજા જ દિવસે વહેલી સવારમાં ગૌરીને લઈ ગામથી દૂર નીકળ્યા. ગૌરી નિર્દોષ ચહેરે પપ્પાની બાજુમાં ચાલતી હતી. એણે પૂછ્યું કે પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ? રઘુભાઈએ ખોટો જવાબ આપ્યો કે બેટા, તને અહીં રાખીશ જ્યાં તને સારું ભણવાનું મળશે. શહેરના એક અનાથાશ્રમની બહાર રઘુભાઈ રોકાયા. ગૌરીને દરવાજા પાસે બેસાડીને બોલ્યા કે અહીં તને સારું ભવિષ્ય મળશે. ગૌરીએ પપ્પાના હાથ પકડીને વિનંતી કરી કે પપ્પા, મને એકલી મૂકી ના જાઓ. હું તમને ક્યારે છોડી નહીં શકતી. પરંતુ રઘુભાઈએ આંખો ફેરવી લીધી. એ પલટીને ચાલતા થયા. ગૌરી રડતી રહી, પપ્પા પપ્પા બોલતી રહી, પણ રઘુભાઈ પાછળ જોયા જ નહીં. એક ક્ષણે નાની બાળકીનું હૃદય ચકનાચૂર થઈ ગયું. સમય વીતી ગયો. ગૌરી અનાથાશ્રમમાં મોટી થઈ. એ અત્યંત તેજસ્વી હતી. ભણવામાં આગળ રહી. શિક્ષકો અને મિત્રો સૌની લાડકી બની. દુઃખો હોવા છતાં એણે હિંમત હારીની ભણતર પૂરું કરીને એ ડોક્ટર બની ગઈ. એણે જીવનનો એક જ ધ્યેય રાખ્યો કે કોઈનું દિલ ન દુભાવવું. બીજી બાજુ રઘુભાઈનું ઘર ખંડેર સમાન થઈ ગયું. દીકરીઓ મીના અને રીના પણ પરણી ગઈ. પત્ની કલાવતી સતત દુઃખ સહન કરતી રહી અને અંતે બીમારીમાં દુનિયા છોડીને ચાલી ગઈ. હવે રઘુભાઈ એકલા પડી ગયા. દીકરાની ખોટ તો હતી જ. દીકરીઓને પરણાવીને દૂર મોકલ્યા પછી ઘર નિર્જન થઈ ગયું.
એક દિવસ રઘુભાઈ ગંભીર બીમાર થયા. ગામના લોકોને સમજાયું કે હવે એમને શહેરના મોટા હોસ્પિટલમાં લઈ જવા પડશે. જ્યારે હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટર સામે બેઠા ત્યારે એ જ દ્રશ્યે એમનું જીવન બદલી નાખ્યું. સામે ઊભેલી ડોક્ટર બીજું કોઈની એ જ દીકરી હતી, એ જ દીકરી જેને ક્યારેક એણે અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. રઘુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. મારી ગૌરી, મારી દીકરી, એમ બોલીને રડી પડ્યા. ગૌરીએ ઠંડા સ્વરે કહ્યું કે હા, હું તમારી દીકરી છું, પણ જ્યારે હું નાની હતી ત્યારે તમે મને સ્વીકાર્યા નહોતા. તમે જ તો મને રસ્તા પર મૂકી ગયા હતા. રઘુભાઈ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે બેટા, મને માફ કરી દે. દીકરાની ઝંખનામાં મેં તારી કિંમત સમજાઈ નહોતી. આજે સમજાયું કે દીકરી જ સાચો ધન છે. ગૌરીની આંખોમાં પણ આંસુ આવી ગયા. એણે કહ્યું કે પપ્પા, હું ડોક્ટર છું, દર્દીને ક્યારેય નકારી શકું નહીં. તમે મારા પિતા છો, હું તમને કેવી રીતે નકારી શકું? એણે પિતાનો ઈલાજ કર્યો, તેમને સહારો આપ્યો. રઘુભાઈએ અંતિમ શ્વાસ લીધા એ પહેલા દીકરીનો હાથ પકડીને કહ્યું કે દીકરી જ સાચો આશીર્વાદ છે. દીકરો નહીં હોવા છતાં ઘર અધૂરું નથી. દીકરી વગર ઘર ક્યારેય પૂરું નથી. આ કહીને એણે આંખો મૂંજી દીધી. ગૌરીએ પોતાના પિતાની ચિતા સામે હાથ જોડીને એક જ પ્રાર્થના કરી કે હે ભગવાન, કોઈ પિતાને દીકરીના પ્રેમની કદર સમજાવવા માટે એટલું મોડું ના કરજે.